અમે આસ્થા ફાઉન્ડેશન દ્વારા બસ અતુલને આત્મહત્યા કરી છે તેના ન્યાય અપાવવા માટે અમે અહીંયા ભેગા થયા છે અને આપણા ભારત જેવા લોકતાંત્રિક દેશમાં આજે સંવિધાનમાં સંશોધન કરવાની જરૂર છે અને જે રીતે સ્ત્રીઓ તરફી એક તરફી કાયદા સંવિધાનની અંદર છે તેની અંદર સંશોધન કરી અને પુરુષને યોગ્ય ન્યાય મળે. સ્ત્રીઓ એને એક તરફી જે રીતે ડોમેસ્ટિક વાયલન્સની અગેન્સ્ટમાં 498 કે FIR કે એવા ખોટા કેસો કરીને જે પત્નીઓ દ્વારા પીડિત પુરુષોને વિક્ટીમ બનાવવામાં આવે છે એ રોકવા માટે ખરેખર જરૂર છે અને જેન્ડર ઇક્વાલિટીની અમે ડિમાન્ડ કરીએ છીએ જેથી કરીને સમાજમાં એક બેલેન્સ જળવાઈ રહે. જો તરફેના કાયદા નથી, અગર પુરુષે જીતવો હોય કે તો એને નિર્દોષ પુરવાર થવું પડે છે તો એ જીત્યો કહેવાય. તબકી પુરાવા અગેન્સ્ટમાં કોઈ હોતા જ નથી સ્ત્રી પાસે, તેમ છતાં એ ખોટા કેસો કરી નાખે છે અને આની અંદર ફક્ત ને ફક્ત સ્ત્રીનો ઈગો સંતોષાય છે, ખોટો ઈગો સંતોષાય છે અને વકીલો પૈસાથી ધરાય છે. આની અંદર બીજું કશું જ નથી. અને કેસ જે ચાલે છે ઓછામાં ઓછા 4-5 વર્ષ 10 વર્ષ જે લાંબા કેસો ચાલે છે તેની અંદર પુરુષ પોતાની અધૂરું જીવન આપમેળે સમાપ્ત થઈ જતું હોય છે. આજે અતુલ સુભાષે આત્મહત્યા કરવાની જરૂર એ જ પડી કે અતુલ સુભાષની વાઈફે જે આરોપ મૂક્યા કે એની 3 ગર્લફ્રેન્ડ હતી, તો અગર ગર્લફ્રેન્ડ હતી તો એને આત્મહત્યા કરવાની કેમ જરૂર પડી? એ ખરેખર પુરુષ એકલો હતો એટલે એને આત્મહત્યા કરવાની જરૂર પડી. આ દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે કે પુરુષને જે ભવિષ્યમાં સ્ત્રીનો સાથ મળતો હોય એ કોઈ દિવસ આત્મહત્યા તરફ નહીં દોરવાય. અને જેન્ડર ઇક્વાલિટી જો આ દેશમાં હોતે તો અતુલ સુભાષ જેવા